કિમ પોસ્ટ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાની ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ. ગણતરીના દિવસમાં પર્દાફાશ. ઘટનામાં સંડોવાયેલ 3 આરોપીને ઝડપી પાડ્યા. ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બીએનએસની કલમ 3561(2A) 62 125 મુજબ તથા રેલવે અધિનિયમ 1989 ની કલમ 150(1)A 150(2)B અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984 ની કલમ 3 મુજબનો ગંભીર ગુનો દાખલ. ધરપકડ કરવામાં આવેલા આરોપીના નામ પૈકી સુભાષ કુમાર ક્રિસ દેવ પોદાર, ઉંમર વર્ષ 39, ધંધો નોકરી, રહે હાલ કિમ શિવધરા રેસિડેન્સી, ફ્લેટ નંબર 501, ભાડેથી, તાલુકા ઓલપાડ, જિલ્લા સુરત, મૂળ રહે ભાગલપુર, રેડ ક્રોસ રોડ, થાના આમદપુર, જિલ્લા ભાગલપુર, બિહાર. મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, ઉંમર વર્ષ 28, ધંધો નોકરી, હાલ રહે કિમ રેલવે કોલોની, મકાન નંબર E/44B, તાલુકા ઓલપાડ, જિલ્લા સુરત, મૂળ રહે અંકુરી ગામ, પોસ્ટ અંકુરી, થાના પાણીગંજ, જિલ્લા પટના, બિહાર. તેમજ શુભમ જયપ્રકાશ જયસ્વાલ, ઉંમર વર્ષ 26, ધંધો નોકરી, હાલ રહે કિમ મુન્ના એજન્સી સોસાયટી, વિનોદભાઈની બિલ્ડિંગમાં, બીજા માળ, રૂમ નંબર 10, તાલુકા ઓલપાડ, જિલ્લા સુરત, મૂળ રહે સવૈયા મહલવાલ, પોસ્ટ કેરાઓગાંવ, થાના સહાબગંજ, જિલ્લા ચંદોલી, યુપી. ત્રણેય ઈસમોને પોતાને એવોર્ડ, ઇનામ અને પ્રસિદ્ધિ મળે તે માટે આ કરતૂત કરી હતી. પહેલા ગુજરાતીમાં આપ સૌ જાણો છો એ રીતે તારીખ 21મી સપ્ટેમ્બર 2024ના સવારના 5 વાગ્યા પછીના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી ARC પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી. જે અનુસંધાને સૌપ્રથમ RPF, GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 3561(2A) 62(125) તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150(A) અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી DYSP કામરેજના સુપરવિઝનમાં LCB SOGની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી એમની જે હેલ્પિંગ ટીમ આમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનું જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. NIA ની ટીમ, ગુજરાત ATSની ટીમ અને અન્ય એજન્સી એમના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતાં જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર, 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી
એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગે અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતાં ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસે વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આમની પૂછપરછ કરતાં સુભાષ ના કહેવાથી અને સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતાં પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે